જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે બપોરના વાગેલા છે 3। તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે 3 વાગે સ્ટાર્ટ કરેલો છે, બરાબર। તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મિત્રો 2 દિવસ પહેલા આપણે જે ખાંડનો જે ભાવ જે છે, બરાબર, એ 20 રૂપિયા વધ્યો છે, બરાબર। એટલે કે 50 રૂપિયા હતો ખાંડનો ભાવ, બરાબર। તો 20 રૂપિયા વધ્યા છે, એટલે કે 70 રૂપિયા કિલો ખાંડનો ભાવ જે છે એ વધ્યો છે, બરાબર। મોંઘવારીના હિસાબે તો, બરાબર। તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, બરાબર। ખાંડનો 20 રૂપિયા ભાવ વધ્યો। પછી તેલના ડબ્બાના વાત કરીએ તો તેલના ડબ્બાનો ભાવ, રાણી કપાસ્યું તેલનો ભાવ આપણે કહીએ તો 2500 થી 3000 ની અંદર ડબ્બો આવે છે તેલનો, બરાબર। અને નાની ડબ્બી જે 5 લીટરની ડબ્બી જે છે એ લગભગ 900 રૂપિયાથી ઉપર આવે છે, બરાબર। તો તેલનો પણ ભાવ વધી ગયો છે અને પેટ્રોલનો પણ ભાવ 100 રૂપિયાથી ઉપર છે, બરાબર। અને ડીઝલનો પણ એટલો છે। અને મતલબ કે મોંઘવારી જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે। અને કરિયાણાનો જે સામાન જે છે એમાં તો ખાસ કરીને ઘણી બધી મતલબ કે રીતે મોંઘવારી જે છે વધતી ને વધતી જ જાય છે, બરાબર। તો મોંઘવારીના હિસાબે મને થયું કે વ્લોગ વિડીયો આપણે કંઈક ખાંડનો ભાવ વધ્યો છે 2 દિવસ પહેલા, તો મને થયું કે વ્લોગ વિડીયો એના વિશે કંઈક શૂટ કરું તો મજા આવે, બરાબર। તો ખાંડનો ભાવ 50 રૂપિયા હતો અને 70 રૂપિયા થઈ ગયો। હવે ખાંડ લેવી કે ના લેવી આપણને એવું કન્ફ્યુઝ થાય છે। તો મિત્રો જે રીતે આપણે મોંઘવારી મતલબ કે છે ને વધતી જાય છે એ જ રીતે મતલબ કે છે ને જે નોકરી ધંધા જે રોજગાર જે છે એમાં પણ પગારની અંદર પણ વધારો થશે, બરાબર, ધીમે ધીમે, બરાબર। મોંઘવારીના હિસાબે જે પણ કરિયાણાનું સામાન આથી જે પણ વસ્તુની અંદર મોંઘવારી થાય છે તો આપણે મતલબ કે ધંધો રોજગાર નોકરી છે એની અંદર પણ પગાર જે છે જે મતલબ કે વધવાની શક્યતા રહેશે, બરાબર, મોંઘવારીના હિસાબના પ્રમાણે, બરાબર। તો મોંઘવારી મતલબ કે કરિયાણાની અંદર તો ખાસ કરીને મોંઘવારી પેટ્રોલ ડીઝલ કરતા પણ વધારે મોંઘવારી એ થતી હોય, પૈસા લેવા એ થતા હોય, બરાબર। તો એવું લાગે છે મોંઘવારી તરફ જલ્દી આપણે વળી રહ્યા છે એવું લાગે છે, બરાબર। તો શું કરે, હવે ખાવાનું હોય એટલે લેવું પડે, બરાબર। ચા બનાવવી હોય એટલે ખાંડ લેવું પડે, બરાબર। તો 70 રૂપિયાની કિલો છે ખાંડ અને ચાનો પણ ભાવ હવે ધીમે ધીમે વધશે પાછો, બરાબર। અલગ અલગ ક્વોલિટીની અને અલગ અલગ ચા હશે, બરાબર। એમાં પણ આપણે ભાવમાં પણ કદાચ ફેરફાર થશે અને મતલબ કે એમાં પણ છે ને ભાવ વધશે। બાકી તેલમાં તો છે જ અને હજુ પણ વધશે એવું લાગે છે। તેલના ડબ્બાના 2500 થી 3000 રૂપિયા એટલે શું કહેવાય, બરાબર। તો અત્યારે તો તેલ પણ મતલબ કે જોઈ વિચારીને વાપરવું જોઈએ આ તે કહેવાય, બરાબર। બાકી ખાવું હોય એટલે બધું કરવું પડે, બરાબર। મોંઘવારી એ બધું વેઠવું પડે થોડુંક, બરાબર। તો ધંધા રોજગારની અંદર પગારની અંદર પણ વધશે એવી શક્યતા રહે છે એવું લાગે છે આપણને, બરાબર। તો મતલબ કે છે ને મોંઘવારી જે છે દિવસે ને દિવસે વધતી જ જાય છે। મિત્રો આપણા દેશની અંદર અમુક જે વસ્તુઓ જે છે કદાચ ના બનતી હોય, કદાચ બહારથી મંગાવી પડતી હોય ટ્રાન્સપોર્ટ કરીને, બરાબર। આપણા દેશની જે પણ વસ્તુઓ જે છે એ બીજા દેશની અંદર મોકલવામાં આવે અને એ જે વસ્તુઓ જે છે આપણા દેશની અંદર ત્યાંની વસ્તુ જે છે અહીંયા લાવવામાં આવે છે અને અહીંયાની વસ્તુ ત્યાં લઈ જવામાં આવે છે, બરાબર। એટલે કે મતલબ ટ્રાન્સફર થાય છે, બરાબર। તો આપણા દેશની અંદર જે પણ જે આ વસ્તુઓ જે પાકે છે, બરાબર, જે થાય છે એ બીજા દેશમાં નથી થતી, તો આપણે મોકલાવવામાં આવે છે અને ત્યાંની જે વસ્તુઓ જે છે આપણા દેશની અંદર લાવવામાં આવે છે, એટલે કે નિકાસ કે શું કહેવાય એવું કંઈક કહેવાય છે, બરાબર। તો એ મતલબ કે છે ને ટ્રાન્સપોર્ટ મતલબ કે કરવામાં આવે છે, બરાબર। તો એમાં ટેક્સ લાગે પાછો, લાવવાનો જવાનો ખર્ચ આ તે, એટલે એમ કરીને મતલબ કે છે ને મોંઘવારી જે છે એનો ભાવ ધીમે ધીમે વધતો રહેશે, ઘટવાનો તો છે જ નહીં, બરાબર। ચાન્સીસ ઓછા છે પણ વધશે ધીમે ધીમે। એ પ્રમાણે મેં તમને કીધું કે નોકરી ધંધા રોજગાર જે પણ છે એની અંદર પૈસા જે છે મતલબ કે વધશે, બરાબર। તો જે પ્રમાણે મોંઘવારી રહેશે એ પ્રમાણે પગાર ધંધા રોજગારની અંદર પૈસા જે છે એ પણ વધશે, બરાબર। તો મતલબ કે મોંઘવારી હવે દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે, બરાબર। અને ખાંડનો ભાવ તો મેં તમને કીધો, બરાબર, 70 રૂપિયા કિલો મોરસ ખાંડ, બરાબર। અને આપણે શું કહેવાય તે ચાનો પણ ભાવ જે છે એ વધી જશે, બરાબર। જે અત્યારે અલગ અલગ ક્વોલિટીની અલગ અલગ ચા મળે છે તેનો પણ ભાવ કદાચ આપણા બહારથી મંગાવવામાં આવે છે એ કદાચ સ્ટોપ હડતાલ આતે પડે, બરાબર, તો ભાવ વધી જાય, બરાબર। કોઈ નક્કી નહીં કહેવાય, ગમે ત્યારે હડતાલ પડી જાય અને ભાવ વધી જાય, ચાવતી બંધી જાય એટલે ભાવ જે છે એ વધે એટલે મતલબ કે એમને પોસાય, બરાબર। તો એ પાછી ટ્રાન્સફર અહીંયા કરવામાં આવે।
ખાંડનો તો ભાવ વધી ગયો મિત્રો, બરાબર. તો એની સાથે સાથે જે પણ ગળ્યું વસ્તુ જે આઈટમ જે છે ખાંડ ગળી આવે, બરાબર. મતલબ કે શેરડીમાંથી આ રીતે બનાવવામાં આવે, બરાબર, એની પ્રોસેસ દ્વારા. અને જે ગોળ છે, બરાબર, ગોળનો પણ ભાવ જે છે વધી ગયો, બરાબર. ખાંડનો વધ્યો અને ગોળનો પણ વધ્યો છે, બરાબર. તો મોંઘવારી એટલી બધી ઝડપી જતી વધારે કરી રહી છે ને, કઈ ખબર જ નથી પડતી. અને કરિયાણાની અંદર તો ખાસ કે કરિયાણાનો જે પણ સામાન હોય, બીજું આ તે સામાન હોય, કાદા ગમે તે પણ કરિયાણાને લગતું તમામ પ્રકારનું સામાન હોય, એની અંદર તો ખાસ કરીને મોંઘવારી 10 રૂપિયા 5 રૂપિયા એમ કરીને વધી જાય છે, બરાબર. અને બીજી વાત કરીએ તો બધી રીતે મતલબ કે છે ને મોંઘવારીનો જે ભાવ જે છે એ વધતા જ જાય છે, બરાબર, દિવસે ને દિવસે, બરાબર. તો અમુક જગ્યાએ જોજો ટોલ ટેક્સ આ તે જે છે સરકાર દ્વારા નિયમો દ્વારા એ પણ વધે છે, બરાબર. તો મોંઘવારીના હિસાબે બધું જ મતલબ કે છે ને આગળ મોંઘવારી થતું હોય એવું લાગે આપણને, બરાબર. તો મિત્રો મોંઘવારીનું મતલબ કે ભાવ જે છે એ દિવસે ને દિવસે વધતો જાય છે, બરાબર. તો ગરીબ જે વ્યક્તિઓ જે છે બિચારાને 2 ટાઈમ ખાવાનું આ તે ના મળી શકતું હોય, તો એવા લોકોને મતલબ કે છે ને શું એ મોંઘવારી મતલબ કે કેવી પરિસ્થિતિ વેઠવી પડતી હોય એ એમને જ ખબર હોય, બરાબર. જેને કદાચ બહુ ગરીબ પરિસ્થિતિની અંદર હોય, બરાબર, જે લોકો, તો એને મતલબ કે ખાવા માટે 2 ટાઈમ અનાજ કે પૈસા પણ ના હોય, એને આ વસ્તુ તો બહુ જ કઠિન, એટલે કે બહુ જ કઠિન રહે, બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને એક રિક્વેસ્ટ છે મારી કે તમારી નજરની અંદર કાં તો મંદિરની બહાર બેઠેલા જે પણ ગરીબ જે વ્યક્તિઓ જે છે, કાં તો રોડ રસ્તા પર આજુબાજુ આ જતા જે પણ ગરીબ વ્યક્તિઓ જે છે એ તમને કદાચ જોવા મળે, તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને રિક્વેસ્ટ છે કે મિત્રો તમે અન્ય પુણ્યદાન કરો, અન્ય પૈસા કરો. તમારી બર્થડે જે છે, બધા આપણે છે ને બર્થડે સેલિબ્રેશન જે છે ઉજવતા હોઈએ છીએ, તો બર્થડે ની જગ્યાએ તમે બર્થડે ભલે આવવાની વાર હોય, પણ એ જ વર્ષની અંદર એ ગરીબને થોડું 50 રૂપિયાનું, 20 રૂપિયાનું, 10 રૂપિયાનું કે 5 રૂપિયાના બિસ્કિટ પણ લાવીને તમે આપશો ને, એનું પેટની અંદર મતલબ કે સંતોષ રહેશે ને, તો ભગવાનના મતલબ કે લેખમાં લખાઈ જશે કે ગરીબને મિત્રો દાન કરવું ને તો ભગવાન પણ ખૂબ રાજી રહે, બરાબર. દરેક માતાજી ભગવાન ખૂબ પ્રસન્ન થાય અને આપણને મતલબ કે જે પણ વ્યક્તિ ગરીબ વ્યક્તિને જે ખવડાવ્યું એનાથી ડબલ ઘણું માતાજી ભગવાન આપે અને એ આશીર્વાદ પણ આવશે. અને આશીર્વાદ ના આપે તો આશીર્વાદની કોઈ જરૂર જ નથી, બરાબર. ભગવાનની નજર આપણી પર કાયમ માટે રહેશે. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે મિત્રો તમારી નજરની અંદર જે પણ ગરીબ વ્યક્તિ આતે દેખાય એ કદાચ તમારી સામે આવીને કે ભાઈ 2 દિવસથી ખાધું નથી, 1 દિવસથી ખાધું નથી, 1 ટાઈમથી ખાધું નથી, તો થોડું પૈસા આપો કાં તો મતલબ કે ખાવાનું આપો એમ કે, તો તમે એની કન્ડિશન આતે જોઈને પછી પૈસા આપજો, બરાબર. કે તમે આમ બરાબર નથી ના છે તે છે એને મતલબ કે અપશબ્દોનો ઉપયોગ ના કરશો, બરાબર, બોલશો નહીં, બરાબર. તમારી આપણી કન્ડિશન હોય તો આપવાના, અને નહીં હોય તો મતલબ છેલ્લો રૂપિયો પણ આપવાનો, એ સંતોષ થઈને જતો રહેશે, બરાબર. તમારે વારે ઘડી તમારી પાસે માંગ નહીં કરે, બરાબર. ના હોય ને તો છેલ્લો રૂપિયો પણ આપજો, બરાબર. તો ગરીબની જે મદદ આપણે મતલબ કે સેવા કરીશું ને, તો આપણને ભગવાન જે છે ઘણું એટલે કે ઘણું જ આલશે, બરાબર. એનું કોઈ સીમા નથી, બરાબર. તો બસ કે આવા ગરીબ જે વ્યક્તિઓ જે છે એ મોંઘવારીના હિસાબે કદાચ ખાવાનું આ તે મતલબ કે ના ખાઈ શકે, બરાબર. ખૂબ ભૂખ્યા તરસ્યા હોય તો આવી મદદ કરી શકો, સેવા કરી શકો છો, બરાબર. તો બને એટલી મિત્રો સેવાનું પણ કાર્ય કરતા રહેજો. મિત્રો આપણે મંદિરોની અંદર મોટા મોટા મંદિરો હોય, બરાબર, જેમ કે અંબાજી છે, પાવાગઢ જે છે, ચોટીલા ધામ છે, એવા અન્ય જે માતાજી ભગવાનના જે પણ મંદિરો જે છે એની અંદર મતલબ કે આપણે દાન પેટીની અંદર દાન કરતા હોય, કાં તો અન્ય માતાજી ભગવાનના મંદિરો હોય, અન્ય ધામ હોય, તો દાન કરવું એ કરવું જ જોઈએ, બરાબર. એવું કઈ છે નહીં, પણ દાન પેટીની અંદર દાન પણ કરો. પણ તમે કદાચ દાન અંદર મંદિરની અંદર ના નાખો, કદાચ ગરીબ વ્યક્તિઓને જે પણ ખવડાવ્યું ને 50 રૂપિયાનું તમે દાન કરો મંદિરની અંદર, એના કરતા મતલબ કે દાન કરવું જરૂરી છે, એવું મતલબ કે ના કરી શકાય એવું નથી, તો દાન કરી શકાય, બરાબર. પણ એ જે 50 રૂપિયાનું મતલબ કે છે ને 5-10 રૂપિયા દાન કરો મંદિરની અંદર તો પણ ચાલે, અને બીજા 45 કે 40 રૂપિયાનું દાન મતલબ કે સેવાની અંદર, કાર્યની અંદર વાપરો. જે આવા ગરીબ જે વ્યક્તિઓ જે છે એની અંદર મતલબ કે એમને ખાવા માટે એમને ખાવા લઈ આપો, જે પણ હોય એવી સેવા કરો, તો માતાજી ભગવાન ખૂબ પ્રસન્ન રહેશે. દાન પેટીની અંદર નાખવા કરતા તો એવી સેવા કરશો ને તો માતાજી ભગવાન ખૂબ એટલે કે ખૂબ પ્રસન્ન થશે, બરાબર. દાન પેટીની અંદર નાખવું
અને નાખવું એટલે જરૂરી નથી એટલું બધું, બરાબર. તમે બહાર પણ સેવા કરી શકો છો, બરાબર. તો કે આવી બધી સેવા કરતા રહીજો. અને કૂતરાઓને પણ, કૂતરાઓ ગાયો હોય હાથે, તો એમને પણ તમે સેવા કરી શકો છો. ગાયને ઘાસનો પૂરો હાથે ખવડાવી શકો છો. કૂતરાને બિસ્કિટ કે હાથે ખવડાવી શકો છો, બરાબર મિત્રો. આ વ્લોગ વિડીયોની અંદર નહીં, પણ મેં કેટલા બધા વ્લોગ વિડીયો આપણે બનાવ્યા છે, એમાં પણ મેં તમને કીધું છે કે પશુ પક્ષીઓની સેવા હાથે બધું કરતા રહેજો. મતલબ કે સેવાનું કાર્ય તમારાથી બને એટલું કરતા રહેજો. તો મિત્રો, આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તો મળશું કાલે એક નવા વ્લોગ વિડીયોમાં, નવી અપડેટો સાથે, બરાબર, નવા અંદાજ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.